વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોની અંદર આપણે માલ વિકાસની મિત્રનો રૂપક પ્રકાર નક્કી કરો. રૂપકના 10 પ્રકાર છે. તો આ 10 રૂપકમાંથી રૂપકના પ્રકારો છે એમાંથી માલ વિકાસની મિત્ર છે એ કેવા પ્રકારનું રૂપક છે. તો આપણે જોઈએ તો પ્રસ્તાવના. હવે રૂપકના 10 પ્રકાર છે અને અમુક નાટક, યામરૂપ, વિઠ્ઠી, ભાણ, આ બધા છે એ મુખ્ય પ્રકારો છે. પણ અમુક ઉપરૂપક પ્રકારો પણ છે કે જેવી રીતે નાટિકા, પ્રકરણિકા. તો આ જે ઉપરૂપક છે તો આ માલિકાગ્નિ મિત્ર છે એ અમુક વિદ્વાનો એવું માને છે કે નાટિકા પ્રકારનું છે, કોઈ એવું કહે છે કે નાટક છે. તો એને આપણે જોઈએ આગળ તો કે નાટિકાના લક્ષણો. નાટિકાના લક્ષણો એટલે કે જેવી રીતે મહાકાવ્યના લક્ષણો હોય, નાટકના લક્ષણો હોય, એવી રીતે નાટિકાના પણ લક્ષણો છે. તો જેમાં કથાનક છે કવિકલ્પિત હોય, સ્ત્રી પાત્રો વધારે હોય, આવા બધા એના લક્ષણો છે. તો આ માલિકાગ્નિ મિત્ર છે એને મળતું આવે છે. તો પહેલા આપણે જોઈશું નાટિકાના લક્ષણો. આગળનો મુદ્દો છે નાટિકા નહીં પણ નાટક. હવે નાટિકાના લક્ષણો જોઈએ પછી આપણે એની સાથે મૂલ્યાંકન કરીએ તો માલિકાગ્નિ મિત્ર છે નાટિકામાંથી પણ નાટકને વધારે મળતું આવે છે. નાટિકાના અંક છે એ 4 હોય, જ્યારે નાટકમાં 5 હોય. જ્યારે માલિકાગ્નિ મિત્ર છે એ 5 અંકનું નાટક છે. એના માટે થઈને એને નાટક કહી શકાય. હવે જોઈએ નાટકના લક્ષણો. હવે આપણે અહીંયા કીધું કે નાટિકા નહીં પણ નાટક છે, તો નાટકના લક્ષણોની સાથે એને સરખાવી જોઈએ તો નાટકના લક્ષણો જોઈશું. આગળ છે લક્ષણોનો વિનિયોગ. તો અહીંયા નાટકના લક્ષણો સાથે જ્યારે માલિકાગ્નિ મિત્રને સરખાવવામાં આવે, એનું મૂલ્યાંકન કરવામાં આવે તો એ નાટકના લક્ષણોને વધારે મળતું આવે છે. અને કાલિદાસે પ્રસ્તાવનામાં પણ કાલિદાસ સુગ્રથિત નાટકમ એમ કહ્યું છે કે કાલિદાસથી રચાયેલું નાટક રજૂ થાય છે એવું કીધેલું છે. એના માટે તેને એ નાટક વધારે છે. આગળ છે વધુ દલીલો. તેમ છતાં ઘણા વિદ્વાનો છે એ દલીલ કરે છે કે એ નાટિકા પ્રકારનું છે કે નાટક પ્રકારનું. તો આ રીતે આપણે અહીંયા માલિકાગ્નિ મિત્રના રૂપક પ્રકાર છે એના મુદ્દા જોયા. હવે આપણે એને વિસ્તૃત રીતે સમજીએ. તો જોઈએ પ્રસ્તાવના. સંસ્કૃત રૂપકના 10 પ્રકાર છે, જેમાં આપણે જોઈએ કે સમવકાર, યામૃગ, ડિંપ, વ્યાયોગ, ઉત્સૃષ્ટિકાંક, પ્રહસન, ભાણ, વિઠ્ઠી, નાટક અને પ્રકરણ. આ જે 10 પ્રકારો છે એમાં માલવિકાગ્નિ મિત્રમ છે એ કયા રૂપક પ્રકારને મળતું આવે છે. તો અહીંયા કેટલાક વિદ્વાનો એવું કહે છે કે માલવિકાગ્નિ મિત્રમ છે એ નાટિકા પ્રકારનું રૂપક છે, જ્યારે કેટલાક વિદ્વાનો એવું કહે છે કે માલવિકાગ્નિ મિત્રમ છે એ નાટિકા પ્રકારનું રૂપક છે. તો આપણે આજે એના પહેલા તો આપણે નાટિકાના લક્ષણો જોઈ અને માલવિકાગ્નિ મિત્રમની એની સાથે નાટિકાના લક્ષણો સાથે સરખાવીશું કે નાટિકા છે, અને પછી નાટક એના લક્ષણો જોઈને પછી માલવિકાગ્નિ મિત્રમને આપણે નાટકના લક્ષણો સાથે મળતું આવે છે કે કેમ. તો એ નાટિકા પ્રકારનું છે કે નાટક પ્રકારનું એ આપણે નક્કી કરીશું કે એનો રૂપક પ્રકાર કયો છે. તે ઉપરાંત કેટલાક ગૌણ પ્રકારો પણ છે, જેમ કે ઉપરૂપક કહેવાય છે. નાટક, પ્રકરણ વગેરે રૂપકના મુખ્ય પ્રકારો છે, જ્યારે નાટિકા, પ્રકરણિકા વગેરે ઉપરૂપક તરીકે ઓળખાય છે. જો આપણે જોયું ને કે રૂપકના 10 પ્રકારો છે, એમાં નાટક, પ્રકરણ, ભાણ, વ્યાયોગ, વિઠ્ઠી, ઉત્સૃષ્ટિકાંક વગેરે જે 10 પ્રકારો છે એ મુખ્ય રૂપકના પ્રકારો છે, અને બીજા જે છે નાટિકા, પ્રકરણિકા વગેરે ઉપરૂપક તરીકે પણ ઓળખાય છે. માલવિકાગ્નિ મિત્રમની રૂપકના મુખ્ય પ્રકારમાં સમાવી શકાય છે. તે નાટક છે, છતાં આ નાટકના રંગીનતા, હળવાશ, રોમાંસ, કલાત્મકતા વગેરેને ખ્યાલમાં રાખીને કેટલાક તેને નાટિકા કહે છે. નાટિકાના લક્ષણો આ રૂપકમાં કેટલાક અંશે ચરિતાર્થ થાય છે. જો આપણે જોયું ને એમ કે કેટલાક જે માલિકાગ્નિ મિત્રનો અભ્યાસ કરીને કેટલાક એવું માને છે કે આ જે છે એ નાટિકા પ્રકારનું છે. તો આપણે સૌથી પહેલા જોઈએ નાટિકાના લક્ષણો. તો વિશ્વનાથે સાહિત્ય દર્પણમાં નાટિકાની વ્યાખ્યા આપી છે. તદનુસાર નાટિકાના લક્ષણો નીચે મુજબ છે. તો પહેલું જોઈએ લક્ષણ. નાટિકાનું કથાનક કવિકલ્પિત છે. નાટિકાકાર લોકકથાનો આધાર લઈ શકે છે. જો એ કીધું કે નાટિકાનું સૌથી પહેલું લક્ષણ કયું છે કે એની કથા જે છે, એનું કથાનક, કથા વસ્તુ જે છે એ કવિકલ્પિત હોવું જોઈએ. કોઈ પૌરાણિક કે ઐતિહાસિક ગ્રંથમાંથી લીધેલું ન હોવું જોઈએ, પણ કવિની પોતાની કલ્પનાનું સર્જન હોવું જોઈએ. અથવા તો
નાટિકાકાર અથવા તો નાટિકા રચનાર લોકકથાઓનો આધાર લઈ શકે છે, કાં તો કવિ કલ્પિત હોઈ શકે અથવા તો લોકકથાઓ જે છે એના આધાર તરીકે લઈને નાટિકાની રચના કરી શકે છે. બીજું છે નાટિકામાં સ્ત્રીઓનું પ્રમાણ વધુ હોય છે. તેનું કથાનક રાજાના પ્રેમ પ્રસંગને કેન્દ્રમાં રાખીને આગળ ચાલે છે. દ્રશ્યાવલી અંતઃપુર કે ઉદ્યાનમાં યોજાય છે. હવે નાટિકામાં સ્ત્રી પાત્રો, પુરુષ પાત્રો અને સ્ત્રી પાત્રો તો હોય જ, પણ અહીંયા સ્ત્રી પાત્રોની સંખ્યા છે એ વધુ પ્રમાણમાં હોય છે. તેનું કથાનક રાજાના પ્રેમ પ્રસંગને, એટલે કે નાટિકાનું મુખ્ય જે કથા છે એ કહેવા તો કે રાજાના પ્રેમ પ્રસંગને, રાજાના પ્રણયને કેન્દ્રમાં રાખીને આગળ વધે છે. દ્રશ્યાવલી એટલે કે મુખ્ય જે દ્રશ્યો જે છે એ અંતઃપુર અથવા તો ઉદ્યાનમાં, બગીચામાં અથવા તો રાજાના મહેલમાં યોજાય છે. 3, નાટિકાનું કથાનક 4 અંકનું જ હોય છે. નાટિકાનું કથાનક કેટલા અંકનું? 4 અંક. 5, 7, 10 એવા અંક ન હોય, પરંતુ 4 અંકમાં જેનું કથાનક હોવું જોઈએ. 4, પ્રખ્યાત વંશનો ધીરલલિત રાજા તેમાં કથાનાયક હોય છે. એ નાયકની વાત છે કે નાયક કોણ હોવો જોઈએ, તો કે ધીરલલિત, અને પ્રખ્યાત વંશનો રાજા છે એ કથાનાયક હોવો જોઈએ. 5, અંતઃપુર સાથે સંકળાયેલી રાજવંશી મુગ્ધ કન્યા નાટિકામાં નાયિકા હોય છે. તે સંગીત કાર્યમાં ગૂંથાયેલી હોય છે. આ ઉપરાંત પ્રગલ્ભ અને રાજકુળની પટરાણી પણ જ્યેષ્ઠ નાયિકા તરીકે હોય છે. તેનાથી નાયક અને નાયિકા ડરે છે. શું કીધું અહીંયા? કે પહેલાં આપણે જોયું કે નાયક છે ધીરલલિત અને પ્રખ્યાત વંશનો હોવો જોઈએ. એવી જ રીતે કે અંતઃપુર સાથે સંકળાયેલી રાજકન્યા અથવા તો રાજકન્યા હોવી જોઈએ. અને મુગ્ધ કન્યા જે નાટિકામાં નાયિકા તરીકે હોય છે અને સંગીત કાર્ય વગેરેમાં ગૂંથાયેલી હોય છે, ચિત્રકળા, સંગીત કાર્ય વગેરેમાં. આ ઉપરાંત પ્રગલ્ભ અને રાજકુળની પટરાણી પણ જ્યેષ્ઠ નાયિકા તરીકે હોય છે. જ્યેષ્ઠ નાયિકા રાજાના સાથે જે પ્રણય કરે છે એ સિવાયની જ્યેષ્ઠ નાયિકા એટલે કે રાજાની રાણી જે પટરાણી છે એ પણ નાયિકા તરીકે હોય છે. તેનાથી નાયક અને નાયિકા ડરે છે. જે મુખ્ય પટરાણી જે છે રાજાની રાણી, એનાથી નાયક અને નાયિકા છે એ ડરે છે. 6, રાણીથી ડરીને રાજા છૂપો પ્રેમ કરે છે, પણ રાણીને નારાજ કરતો નથી. છતાં તેમાં અંતઃપુરની ખટપટ અને પરિણામે ક્રોધ, દંભ, મનામણા વગેરેનું ચિત્રણ હોય છે. જો અહીંયા રાણીથી ડરીને ચાલતો રાજા, નાયક નાયિકાનો પ્રણય કેવો તો કે પટરાણી રાણીથી ડરીને હોય છે, અને તેમ છતાં જ્યારે રાણીને ખ્યાલ આવી જાય રાજાના પ્રણયની, તેમ છતાં એને નારાજ કરતો નથી, પણ એનું દાક્ષિણ્ય સાચવે છે. અંતઃપુરની ખટપટ અને પરિણામે ક્રોધ, દંભ, મનામણા વગેરેનું ચિત્રણ હોય છે. અહીંયા રાણી છે એ નારાજ થઈ જાય, અંતઃપુરની થોડી ઘણી ખટપટ હોય, એમાં ક્રોધ, દંભ, મનામણા, રાજા રાણી વચ્ચે આવું બધું ચાલ્યા કરે છે. 7, નાયક નાયિકાનું મિલન પટરાણીની કૃપા દ્રષ્ટિ ઉપર આધાર રાખે છે. નાયક નાયિકા જે પ્રણયની કથા તો હોય જ, પણ એ જો મુખ્ય પટરાણી રાજાની રાણી એ છે તો જ એ મિલન, નાયક નાયિકાનું મિલન છે એ શક્ય બને છે. 8, નાટિકામાં કૌશિકી વૃત્તિ આવે છે. 5 નાટ્ય સંધિઓને તેમાં અવકાશ હોવા છતાં તેમાં વિમર્શ સંધિનો વિસ્તાર કરવાનો હોતો નથી, અને કૌશિકી વૃત્તિનું નિરૂપણ થયેલું હોય છે. પછી 5 નાટ્ય સંધિઓનો અવકાશ હોય છે, તેમ છતાં વિમર્શ સંધિ છે એ વિસ્તારથી ન હોય તો પણ ચાલે. જે 5 સંધિઓ છે નાટ્ય સંધિઓ, એમાંથી વિમર્શ સંધિનો વિસ્તાર વધારે પ્રમાણમાં ન હોય તો પણ એ ચાલે. હવે જોઈએ માલવિકાગ્નિ મિત્રમાં ઉપયુક્ત લક્ષણો દ્રષ્ટિગોચર થાય છે. જો આપણે જોયું નાટિકાના લક્ષણો જોયા, હવે માલવિકાગ્નિ મિત્રમ નાટિકા પ્રકારનું છે કે નહીં તો એની સાથે આપણે એને સરખાવીએ તો આ કથાનક ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં કવિ કલ્પનાથી રચાયું છે. વળી બૃહદ કથામાં આવતી બંધુમતીની લોકકથા સાથે પણ આ કથાનકનું કંઈક સામ્ય છે. જો અમુક આ જે લક્ષણો જે મળતા આવે છે એમાં સૌથી પહેલું જોઈએ કે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. જ્યારે આપણે જે લક્ષણ હતું એમાં શું હતું કે લોકકથા ઉપર આધારિત હોય એવી કથાથી અથવા તો કવિ કલ્પનાથી. તો અહીંયા કવિ કલ્પનાથી ઐતિહાસિક પૃષ્ઠભૂમિ તો લીધી છે કવિએ, પણ તેમ છતાં એનું નવસર્જન જોવા મળે છે. એની કલ્પનાથી એને નાટકને રચેલું છે. વળી બૃહદ કથામાં આવતી બંધુમતીની લોકકથા સાથે પણ આ કથાનકનું કંઈક સામ્ય છે. લોકકથા ઉપર આધારિત હોવું જોઈએ, તો અહીંયા લોકકથાને બંધુમતીની જે કથા છે એની સાથે
સરખાપણું ધરાવે છે. અહીં સ્ત્રી પાત્રો પ્રમાણમાં વધુ આવે છે. અગ્નિમિત્રનો પ્રેમ પ્રસંગ અહીં કેન્દ્રવર્તી વિષય છે. દ્રશ્યનું સ્થાન અંતઃપુર, ઉદ્યાન તથા રાજમહેલના કોક વિભાગમાં છે. રાજા અગ્નિમિત્ર પ્રખ્યાત વંશનો પ્રખ્યાત રાજવી છે. કથાનાયિકા માલવિકા મુગ્ધા કન્યા છે. જો આપણે જોયું ને કે રાજા છે કેવો જોઈએ કે પ્રખ્યાત વંશનો, તો અહીંયા અગ્નિમિત્ર છે એ પણ પ્રખ્યાત વંશનો રાજવી છે. અને અગ્નિમિત્રના પ્રેમ પ્રસંગને ધ્યાનમાં રાખીને કેન્દ્ર વિષય તરીકે એ રજૂ થયો છે. અને આપણે જોયું ને કે દ્રશ્યના સ્થાન કયા કયા, તો અંતઃપુર, ઉદ્યાન વગેરે હોવા જોઈએ. તો અહીંયા પણ અંતઃપુર, ઉદ્યાન અને રાજમહેલના કોઈક વિભાગ, એટલે કે ટૂંકમાં અંતઃપુરના કોઈ ભાગમાં જે રચાયેલું છે. જેવી રીતે અગ્નિમિત્ર છે એ પ્રખ્યાત વંશનો રાજવી છે, એવી જ રીતે કથાનાયિકા માલવિકા પણ મુગ્ધ કન્યા છે અને એ પણ રાજકુંવરી છે. તે અંતઃપુરમાં પટરાણીની દાસી તરીકે રહે છે. રાજા અગ્નિમિત્ર પટરાણી તથા અન્ય રાણી ઈરાવતીથી ડરે છે, તેથી માલવિકાને છૂપો પ્રેમ કરે છે. આપણે જોયું ને કે રાજા છે એ રાણીથી ડરીને છૂપો પ્રેમ કરે છે. તો અહીંયા પણ એવું છે કે અગ્નિમિત્રને બે રાણીઓ છે, ધારિણી અને ઈરાવતી. ધારિણી છે એ પટરાણી છે અને બંને રાણીઓથી ડરીને છૂપો પ્રેમ છે એ રાજા કરે છે. બંને રાણીઓ સવિશેષ ઈરાવતી આ પ્રણય પ્રકરણમાં અંતરાયો ઊભા કરે છે, તો પણ રાજા પોતાનું દાક્ષિણ્ય ત્યજતો નથી. છેવટે પટરાણી ધારિણીની કૃપાથી અને ઈરાવતીની તેમાં સંમતિ હોવાથી નાયક નાયિકાનું મિલન શક્ય બને છે. અહીં કૌશિકી વૃત્તિ જોવા મળે છે. જો આપણે જોયું ને કે નાટિકાના લક્ષણો સાથે છે, તો અહીંયા ઈરાવતી અને ધારિણીથી રાજા છે ડરીને છૂપો પ્રેમ કરે છે. અને જ્યારે ધારિણી અને ઈરાવતીની સંમતિ હોય ત્યારે જ નાયક નાયિકાનું મિલન શક્ય બને છે. તો આ જે નાટિકાના લક્ષણો છે એની સાથે આ માલવિકાગ્નિ મિત્રમ છે આટલું મળતું આવે છે. હવે આપણે આગળ જોઈએ નાટિકા નહીં પણ નાટક. આપણે નાટિકાના લક્ષણો જોયા અને માલવિકાગ્નિ મિત્રમને એની સાથે સરખાયું. તો હવે જોઈએ કે અહીંયા કીધું છે આગળનો મુદ્દો છે નાટિકા નહીં પણ નાટક. તો આ ચર્ચા પરથી એમ ફલિત થાય કે માલવિકાગ્નિ મિત્ર નાટિકા પ્રકારનું ઉપરૂપક છે, પરંતુ આ બરાબર નથી. આ રૂપક 5 અંકનું છે. આપણે જોઈને સૌથી પહેલાં જ હતું કે 4 અંક હોવા જોઈએ, જ્યારે માલવિકાગ્નિ મિત્રમ છે એ આપણે જોયું નાટિકાના લક્ષણો સાથે મળતું આવે છે, પણ જે એમાં શું કીધું છે કે 4 અંક હોય છે, જ્યારે અહીંયા માલવિકાગ્નિ મિત્રમ છે એ કેટલા પ્રકારનું રૂપક છે તો કે 5 અંકનું છે. જ્યારે નાટિકામાં 4 અંક જોઈએ. પ્રસ્તુત રૂપકનું કથાનક ઐતિહાસિક વાતાવરણની વાસ્તવિક પૃષ્ઠભૂમિ પર રચાયું છે. તેમાં કવિની કલ્પનાનું મિશ્રણ તો સાહિત્યિકતાનું પૂરું પાડતું પરિબળ છે. આપણે જોયું ને કે પૃષ્ઠભૂમિ કેવી હોવી જોઈએ. આ કીધું છે કે કવિ કલ્પિત અથવા તો લોકકથા ઉપર આધારિત, જ્યારે અહીંયા શું છે કે ઐતિહાસિક, મોટે ભાગે ઐતિહાસિક વાતાવરણ છે અને પૃષ્ઠભૂમિ તરીકે લીધેલું છે. તેમાં કવિની કલ્પનાનું મિશ્રણ તો સાહિત્યિકતા પૂરું પાડતું પરિબળ છે. કથાનો કલ્પનાયુક્ત અંશ કથાસરિત સાગરમાં બંધુમતીના કથાનકમાં જોવા મળે છે. આ રૂપકના 5 અંકો હોવા છતાં ખરેખર તો 4 જ અંક સમજી શકાય એમ છે એવી દલીલ પણ ટકી શકતી નથી, કારણ કે બીજો જે અંક છે જે માલવિકાનું નૃત્ય રજૂ થાય છે, ઘણા વિદ્વાનોએ એનો વિરોધ કરેલો છે કે અહીંયા પહેલા અંક અને બીજો અંક જે છે, બીજો અંક છે એ વધારે પડતો છે, અથવા તો એ ન હોય તો પણ ચાલે. તો અહીંયા એવી દલીલ કરેલી છે એ પણ ટકી શકી નથી, જેના કારણે થઈને એને 4 અંકનું સમજી ન શકાય. હર્ષદેવે પોતાની નાટિકા પ્રિયદર્શિકાનું નિર્માણ કરતી વખતે માલવિકાગ્નિ મિત્રને જ નમૂના તરીકે સ્વીકાર્યું હોવાથી માલવિકાગ્નિ મિત્ર નાટિકા નથી બની જતું. માટે માલવિકાગ્નિ મિત્ર નાટક પ્રકારનું મુખ્ય રૂપકોમાંનું એક છે. શું કે છે અહીંયા કે હર્ષદેવે પોતાની નાટિકામાં માલવિકાગ્નિ મિત્રને નમૂના તરીકે લીધું કે એમાંથી અમુક અંશો લીધેલા છે, પણ એના આધારે એવું ન કહી શકાય કે એ નાટિકા છે. પણ હકીકતમાં જોઈએ તો માલવિકાગ્નિ મિત્રમ છે એ રૂપકોના મુખ્ય પ્રકાર જે છે નાટક, તો એ નાટક પ્રકારનું જ એક પ્રકારનું રૂપક છે. હવે જોઈએ નાટકના લક્ષણો. આપણે નાટિકા સાથે સરખાવી જોયું. હવે જોઈએ નાટકના લક્ષણો. ભરતે આપેલા નાટકના બધા લક્ષણો કાલિદાસના માલવિકાગ્નિ મિત્રમાં જોવા મળે છે. ભરતે આપેલી નાટકની વ્યાખ્યા મુજબ નાટકના લક્ષણો આ પ્રમાણે છે. ભરત મુનિ જે નાટ્યશાસ્ત્રમાં નાટકના જે લક્ષણો આપેલા છે, તો એના લક્ષણો આધારે જોઈએ તો પહેલું, નાટકનું કથાનક પ્રખ્યાત વસ્તુવાળું હોય છે.
તેનો નાયક પ્રખ્યાત અને ઉદાત્ત હોય છે. તે રાજર્ષિ વંશનો હોય અથવા દિવ્ય હોય. 3 તે અંકોમાં વિભાજિત હોય. તો અહીંયા માલવિકાગ્નિમિત્રમ છે એ પણ જોઈએ તો એનો નાયક છે એ પ્રખ્યાત છે, ઉદાત્ત છે અને રાજર્ષિ વંશનો, અને તે અંકોમાં વિભાજિત હોય છે. તો નાટક છે એ 5 અંકોમાં વિભાજિત છે. 4 નાટક રાજાઓના વિવિધ રસ અને ભાવથી યુક્ત આચરણવાળું સુખ દુઃખની ઉત્પત્તિ કરનારું હોય છે. 5 નાટકમાં અંક 10થી વધુ નહીં અને 5થી ઓછા ન હોવા જોઈએ. અહીં નાટકના લક્ષણના આધારે જોઈએ તો 5થી વધુ નહીં, 5થી ઓછા નહીં અને 10થી વધુ નહીં, એટલે કે ઓછામાં ઓછા 5 અંક તો હોવા જોઈએ અને વધુમાં વધુ 10 અંક હોવા જોઈએ. તો અહીંયા માલવિકાગ્નિમિત્રમ છે કેટલા અંકનું છે? તો કે 5 અંકનું છે. 6 તેમાં વીર કે શૃંગારમાંથી એક મુખ્ય રસ હોવો જોઈએ, બાકીના રસ ગૌણ રસ તરીકે આવી શકે. 7 તેમાં કાર્યમાં પ્રવૃત્ત હોય તેવા 4 કે 5 મુખ્ય પુરુષો હોઈ શકે. 8 નાટકની રચના ગોપુચ્છના સ્વરૂપની હોવી જોઈએ. આપણે જોઈએ નાટકના લક્ષણો, તો હવે જોઈએ લક્ષણોનો વિનિયોગ. આ બધા જ લક્ષણો માલવિકાગ્નિમિત્ર નાટકને લાગુ પડી શકે છે. એકાદ ઓછા મહત્વનું લક્ષણ કદાચ ન હોય તો તે દોષ નથી. કહેવાય છે ને કે જેમ નાટકના લક્ષણો જે છે એની સાથે બધા જ લક્ષણો મળતા હોય એવું પણ શક્ય નથી. કદાચ એકાદ લક્ષણ જો રહી જાય તો એને દોષ ગણી શકાય નહીં. એનું નાટકપણું છે એ જોખમાતું નથી. આગળનો મુદ્દો જોઈએ વધુ દલીલો. આ ઉપરાંત બીજી પણ 2-3 બાબતો પ્રસ્તુત રૂપકને નાટક પ્રકારનું ગણવામાં મદદરૂપ બને છે. પહેલું, અલંકારના ગ્રંથોમાં માલવિકાગ્નિમિત્રનો નાટક તરીકે જ ઉલ્લેખ મળી આવે છે. આપણે જોઈએ હવે બીજી બાબતો આપણે જોઈએ. અહીંયા દલીલો થઈ છે તો એમાં કે અલંકાર ગ્રંથમાં માલવિકાગ્નિમિત્રમ ને નાટક તરીકે જ નાટક છે એવું જ ઉલ્લેખ થયેલો જોવા મળે છે. બીજું, પ્રસ્તાવનામાં નાટકકાર તેને નાટક જ કહે છે. કીધું ને કે કાલિદાસ રચિત નાટક રજૂ થાય છે એવું પ્રસ્તાવનામાં જ કીધેલું છે. 3 વળી કાલિદાસ એવા પ્રેક્ષકગણ સામે રજૂ થતો હતો કે જે ભાસ, કવિપુત્ર અને સૌમલિકના નાટકોને નિહાળતા તથા વખાણતા થાકતો ન હતો. આ સંજોગોમાં મુખ્ય રૂપક પ્રકારની કૃતિ હોય અને તેમાં રંગીનતા, નવીનતા, શૃંગારિકતા વગેરે સર્વજન સહજ તથા સર્વજન ભોગ્ય તત્વોને સમાવી દઈ પ્રેક્ષકોને તેણે બતાવી દીધું હોય કે આ નવમ કાવ્યમ છે તેથી નિંદનીય છે એમ માનવું તે સાવ અયોગ્ય છે. જો અહીંયા શું કીધું છે કે પ્રસ્તાવનામાં જ કાલિદાસ પ્રેક્ષકગણ સામે રજૂ થતા હોય અને ભાસ, કવિપુત્ર, સૌમલિક વગેરેના નાટકો એવો ઉલ્લેખ કરેલો છે. અને એવી રીતે અહીંયા નવમ કાવ્ય એટલે કે અહીંયા નવું છે માટે યોગ્ય નથી અથવા તો નિંદનીય છે એવું કહેવું જોઈએ નહીં. એમ કહીને પ્રસ્તાવનામાં જે માલવિકાગ્નિમિત્રમ છે એ બીજા નાટ્યકારોને યાદ કરીને આ નાટક છે એવો નિર્દેશ કરી દે છે. 4 કાલિદાસને તત્કાલીન પ્રેક્ષક વૃંદે ઉમળકાભેર આવકાર આપ્યો એ પણ તેના રૂપકના પ્રકારને લીધે લાગે છે. 5 કાલિદાસે તેના 3 નાટકોમાં એક જ રૂપક પ્રકાર ખેડ્યો છે. એ દ્રષ્ટિએ પણ પ્રસ્તુત રૂપક નાટકની કોટીમાં જ આવી શકે છે. આપણે જોયું કે કાલિદાસે 3 નાટકોની રચના કરેલી છે તો તેમાં એક જ રૂપક પ્રકાર એટલે કે નાટકની જ એને રચના કરેલી છે. 3 જે નાટકો રચેલા છે તો એના આધારે આ માલવિકાગ્નિમિત્રમ છે એ નાટિકા છે એવું કહી શકાય નહીં. તો આવી રીતે માલવિકાગ્નિમિત્રમ છે એ નાટિકા નહીં પરંતુ એક નાટક જ છે. તો આપણો પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. અસ્તુ.